આપણે આજ તો કબીર સાહેબની જે વાત છે એ એણે શું સત્ય વાત કરી છે અને કેટલું એની વાતમાં રહસ્ય પડેલું છે એ જરૂર આપણે સાંભળી અને સમજી શકવાની કોશિશ કરવી જોઈએ. નહીં કે કોઈ પણ માણસ કબીરની વાત કરે અને આપણે એ વાત ઉપર વિશ્વાસ કરી લેવો. કારણ કે અત્યારે લાખો ઓડિયા ફરે છે અને વીડિયા ફરે છે. આની અંદર કોઈ પાર આવે એમ નથી. જ્ઞાનની તો સૌ વાત જ કરે છે અને જ્ઞાનનો કોઈ અંત આવે એમ નથી. મારું એમ નથી કહેવાનું કે હું કહું એ જ સાચું છે, પરંતુ સત્ય જે છુપાયેલું છે એને સમજવા જરૂર આપણે પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે આજ સુધી સંતો મંતો જે ઋષિ મુનિઓ થઈ ગયા છે અને ભક્તોજનો, એણે સર્વે જે વિચારધારા જાણી અને સત્યનો સાર કાઢેલો છે. જે સારની આપણે અત્યારે વાત કરી છે એ સાર શબ્દ કીધેલો છે, ચાર નહીં. ચાર તો યુગ બતાવે છે અને યુગનો આની અંદર વાત કરીએ તો એ કઈ રીતે યુગ બદલે છે અને યુગનો સ્થાપના થાય છે. માનો કે કોઈ પણ રાજા હોય છે અને રાજા પાસે કોઈ સત્તા આવી જાય, બહુમતી, અને લોક ચાહતા હોય અમુક ટકા જ અને બહુમતી આવી જાય એટલે શાસન એની પાસે હોય છે. શાસન એ સંભાળી અને એને એમ લાગે કે હવે મારે યુગ બદલાવવો છે, એટલે એનો યુગનો ઉથલ પાથલ કરી નાખે. એટલે એ કઈ રીતે ઉથલ પાથલ થાય છે એની શાંતિથી વાત સમજ્યો. અત્યારે કે જેની પાસે સત્તા આવી જાય છે જન સમાજની, એ જન સમાજની જે સત્તા આવી જાય છે એટલે બહુ બળવાન થઈ જાય છે. રાજા એટલો બધો બળવાન થઈ જાય છે કે પોતાને જે સમથાનો છે એ ચાહતા હોય એવી રીતે નિર્ણય કરવામાં એ માહિર હોય છે. એટલે જે આજની તારીખમાં આપણું જે સંવિધાન છે, ડૉક્ટર બાબા સાહેબે જે 1947ની અંદર બાંધેલો છે, એની જોકે આ તો ધાર્મિકતા છે પણ છતાં જ્ઞાનતાની વાત કરવી જરૂરી છે લોકોને સમજાવવા માટે. ઘણા માણસો એમ કહે છે કે યુગો યુગની વાત કેમ છે, યુગ કેમ બદલાવતા આવે છે, શું કામ યુગ બદલાવવા પડે છે અને બદલાવાની જરૂર શું છે. આજે જે દેશ ચાલી રહ્યો છે એ દેશ ફક્ત સંવિધાનથી ચાલી રહ્યો છે અને એ જોગવાઈ મુજબ જ કાર્યવાહી ભારતની અંદર થાય છે. હવે એ જે સંવિધાનથી ચાલી રહ્યો છે, જે નિયમ એમાં બંધાયેલા છે, જે જોગવાઈઓ છે, એનું પાલન થતું હોય છે. હવે એ સંવિધાન છે એ જ પ્રમાણે દેશ ચલાવીએ છે અને એ સંવિધાનને ફેરવી નાખી અને કોઈ બળવાન રાજા આવી જાય છે અને ફેરવે છે તો સંવિધાન બદલાય છે. એટલે નોખા નિયમ બંધાય છે, અલગ નિયમ બંધાય છે. કેવા નિયમ બંધાય છે
કે તમને પછી અનુકૂળ હોય તો ભલે, ન હોય તો ભલે, એની જોગવાઈ હોય છે. સંવિધાનમાં જે જોગવાઈ બંધાણી હોય એને કાયદો કહેવાય. એટલે કાયદાના આધીન થઈ અને પછી આપણે સૌને એને માન આપવું પડે. કારણ જો માન ન આપો અને કાયદાનું પાલન ન કરો અને એ રીતે જીવનમાં ન ઉતારો અને ન ઉતારો તો ગુનો બને. એટલે એના આખો યુગ જે સંવિધાન છે એ નવેસરથી સંવિધાન પાછો બંધાય અને નવા નિયમ લાગુ પડે. એટલે નવેસરથી જીવન ધારો જીવવાનો આખો એક પ્રથા એની અંદર જોગવાઈઓ ઊભી કરી અને બેસાડી દે. પછી સૌને એનું પાલન કરવું પડે. એટલે સંવિધાન એ જ યુગ છે અને એ જ નિયમ છે. એ નિયમ પ્રમાણે તમે ન હાલો તો કાયદાના વિરોધ ગણાય. એટલે યુગો યુગમાં આવી વાતના એવી જે પ્રથા ચાલી આવે છે પરંપરાથી આદિ અનાદિથી, એ આ રીતે હાલી આવે છે. જોગવાઈના હિસાબે, નિયમના હિસાબે જે નિયમ બનાવ્યા હોય છે એ નિયમ સૌ માનવને પાળવાની ફરજ પાડી દે છે. અને એ જ પ્રમાણે આપણે વર્તવું પડે. એટલે કાયદાના આધીન થઈને આપણે હાલવું પડે. કાયદાના વિરોધમાં જાય તો શું થાય? ગુનો બને. એટલે આવા નિયમ છે, એને જે નિયમ હોય છે એ નિયમમાં પલટવાર કરી નાખે અને આખે આખું નવું પાછું નિયમ બહાર પાડી દે. એટલે પછી ધર્મ હોય તો ભલે. તમે જો ભારતની અંદર મોગલ શાસન હતો ત્યારે આપણો હિન્દુ ધર્મ બહુ ફૂલ્યો ફાલ્યો નહોતો. કારણ કે જેની પાસે સત્તા રાજ હોય છે એની જ હકુમત હાલે છે. અને એ જે નિયમ બનાવી દે એ નિયમ પછી પ્રજાને પાળવા પડે છે. એટલે સંવિધાન જે છે અને રાજા જે છે એના આધીન છે. એટલે કોઈ પણ માણસ એવો વિચારતો હોય કે આ યુગની વાતો કેમ હાલી જ જાય, યુગો યુગની કેટલાક ઊંધી હાલશે. આ તો કબીર સાહેબે વાત કરી છે કે યુગો યુગોની વાત ક્યાં સુધી કરશું? સાચી વાતની કેમ સમજણ આવતી નથી કોઈને? એટલે સાચી વાત કબીર સાહેબ કહે છે. અને કબીર સાહેબ વખતમાં મોમેડિયન શાસન હતું, એટલે ઇસ્લામી. ત્યારે બે પક્ષ હામાં બળવા કરવાનું માંગતા હતા, પણ અહીંયા અબળ બની જતો હતો હિન્દુઓનો. અને ઇસ્લામી સત્તા પાસે કોઈનું કાંઈ હાલે નહીં બળ. કારણ કે તમને ખબર છે ને કે કઈક મંદિર આપણા ખંડન કર્યા અને ડેરા ખંડન કર્યા અને ધજાઓને ઉતરાવ્યું છે અને આ જમીનની અંદર દફનાવી દીધેલા છે. સોમનાથની વાત કરો તો ત્યાંય પણ મોહમ્મદ પૈગંબર જે બગડા થઈ ગયા બાદશાહ, એને કહેવાય છે કે 7 વખત એની માથે ચડાઈ કરી અને મંદિરનો ખંડિત કરે છે. અને અહીંયાનો ખજાનો છે ને એ લૂંટ્યો છે. એમાં હમીર ગોહિલ નામના જે વ્યક્તિની વાત આવે છે, એને ક્રાંતિકારી વિચારધારા હતા અને સુરવીરતા થઈ અને પોતાએ સંગ્રામ ત્યાં જઈ અને આદરી દીધો છે અને પોતાને
પ્રાણની પણ આહુતિ દેવી પડે છે. કારણ કે બળવા આ જગતમાં જો ન હોત તો સુખ શાંતિ નો રહેવા દેત. આ મનુષ્ય અવતાર એક જ છે, પણ ધર્મના નામે આદિ અનાદિથી જે ચાલતો આવે છે એ માનવ માથે જ ફક્ત ને ફક્ત જુલમ છે. માનવ જાતિ તો એક જ છે, એટલે ધર્મ કોઈ જુદા ન હોય. માનવનો એક જ હોવો જોઈએ, ભગવાન એક જ હોવો જોઈએ, અલ્લાહ એક જ હોવા જોઈએ. અલ્લાહ, રામ, રહીમ જે કઈ છે એ બધા એક જ છે. પણ નોખ નોખા મત મતારકથી પોતાના સંપ્રદાયને પંથો નોખા કરી નાખ્યા છે અને ધર્મ નોખા કર્યા છે. એટલે આવા વાદ વિવાદ તો જ્યારથી માણસ સમજણમાં આવ્યો આ પૃથ્વીલોકમાં અને બુદ્ધિમાન બન્યો ત્યાંથી અદેખાઈ ચાલુ થઈ ગઈ. એટલે સદીઓથી ચાલતું આવ્યું છે. આ માનવ સર્જિત સર્જન આજકાલનો નથી, આ લાખો વર્ષ પહેલાની વાત છે. અને કંઈક આ પૃથ્વી ઉપર લાખો વર્ષે ઉથલ પથલ થાય છે અને પાછું માનવ સર્જીમન થાય છે. હવે આપણે તો વાત ઘણીએ કરી અને આ વાતમાં ટાઈમ ઘણોય કાઢ્યો, પરંતુ હવે જે કબીર સાહેબની વાત છે એને તમે આના પછી જે ભાગ બીજો આવે એમાં તમે શાંતિથી સમજજો.